વાત સાચી છે અને મોમાં ગમે તે પણ ગામના વડીલો, ગામના આગેવાનો, સમાજના યુવાનો, સમાજના આગેવાનો બધા એકલા મળી અને બધા એકાદ ભેગા થઈ અને પછી આ બધું આયોજન કર્યું છે. એ ખાતે તાલી ના પડા અને આ તો હજારો હાથ ભેગા થયા છે. વાહ ભાઈ વાહ, ખરું છે. ખેમા ખબર છે ને, કહેવત નહીં ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય. વાત સાચી છે. સરોવર જો કેવું ભરાઈ ગયું છે. આ તો મામા 3 મહિનાની મહેનત નું ફળ છે. દિલીપભાઈ વાળુની ટીમનું અને આપણા સમાજનું. હું તો શું કહું છું, આપણા ગામમાં એક આવું કરશું સમૂહ લાગે વાયકણ થશે એટલે મજા આવે છે અને આપણે 12 મહિનાની રાહ જોવી પડે છે. વર્ષે વર્ષે પ્રસંગ ખરો ને એટલો મોજમાં આવે છે અને એટલો વધે જાય છે ને તે આવતા 12 મહિનાની આપણે વાટ જોઈ રહી છીએ. વાત સાચી છે. અને આપણા ગામનો પેલો ગજારો રહ્યો શોમલો, એ તો બધા સવાણોમાં તૂટી ગયા છે. હું તો એવું કહું છું, મારે આવો અવસર કરવાનો વિચાર થઈ ગયો છે ગામમાં સમૂહ લગ્ન કરવાનો. કશો વાંધો નહીં ખેમા, આવું કરીએ તો હારામ હારું કાર્ય કહેવાય. પણ આપણા ગામમાં તો શું મેળ આવે છે, કૂતરું તોડે ઘોમ હોવું, શિયાળ તોડે શેમ હોવું. ના ના ખેમા, અમુક ખરા ને પેલા ગણતર નતું, ભણતર નતું, પણ અત્યારે તો ખરા ને આપણા જેવા યુવાનો આપણા સમાજ જેટલા બધા ગાડી ખરે ને પટ્ટા ઉપર લાવી દીધી છે. બાબા આવું કોમ કરો, કોઈ જેવા તેવા વ્યક્તિઓનું કોમ નહીં. એના માટે એક થવું પડે. અને અમારા આ બે નુઘરા રે ગામમાં વિવાહ વસી ભાઈ નહીં તોય રેદું ભરવા નથી આવતા. લ્યો જો ઓમ જો બાથેન કોઈ બસ બેહી જ રહેવાનું છે. એ જીવનલાલ મુસાર હા આયા અમારા ગામના નમૂનો બે આવ્યો. એક નંબરનો ડફડો એટલો મોજમાં આવે છે અને એટલો વધે જાય છે ને તે આવતા 12 મહિનાની આપણે વાટ જોઈ રહી છીએ. વાત સાચી છે. અને આપણા ગામનો પેલો ગજારો રહ્યો શોમલો, એ તો બધા સવાણોમાં તૂટી ગયા છે. હું તો એવું કહું છું, મારે આવો અવસર કરવાનો વિચાર થઈ ગયો છે ગામમાં સમૂહ લગ્ન કરવાનો. અસવાદને ખેવા આવું કરીએ તો હારામ હારું કાર્ય કહેવાય. પણ આપણા ગામમાં તો શું મેળ આવે છે, કૂતરું તોડે ઘોમ હોવું, શિયાળ તોડે શેમ હોવું. ના ના ખેમા, અમુક ખરા ને પેલા ગણતર નતું, ભણતર નતું, પણ અત્યારે તો ખરા ને આપણા જેવા યુવાનો આપણા સમાજ જેટલા બધા ગાડી